I'll dream until I make it real, and all I see is શુક્રવારીમાં નથી જતા, શુક્રવારીનો પ્રોગ્રામ કેન્સલ કર્યો. તો અહીંયા ગામમાં આવી ગયા છે દરબારગઢ, અને મેં ખરીદી કરી લીધી. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. તો કેમ છો બધા? મજામાં ને? અત્યારે વાગી ગયા છે સવારના 10:30, અને માં અહીંયા બેઠી ગયા છે ફ્રીજ સાફ કરવા. ફ્રીજ સાફ કરવાનું છે, તો માં બધું કાઢીને બધી સાફ શું કહે ડબલા ને બધું લૂવાનું છે તો એ લૂઈ નાખે. અને વેદુભાઈ પણ જાગી ગયા. વેદુભાઈ આજ નાસ્તો નથી કર્યો, ખાલી એકલું નથી. તે રોટલી ક્યાં ખાધી? પરોઠું ખાધું? પરોઠું નથી ખાધું, ખાલી શું ખાધું? ટોસ ને ચા. ખાલી 2 ટોસ ખાધા અને ચા પીધી. ટોસ ને ચા ખાધું અત્યારે નાસ્તામાં. ખારી ખાધી? હા, એક ખારી કોરી ખાધી. ચાલો, અમે નક્કી કર્યું જવાનું. કઈ બાજુ વેદું? અહીં કહેતો ક્યાં જાવ ખબર છે? ક્યાં? શુક્રવારીમાં. ત્યાં હું બોલે? ના ને, મારા દાંત પડ્યા નથી. નહીં ના, હજી વાર છે. 7 વર્ષનો થાય ને ત્યારે દાંત પડે. માના દાંત પડી જાય. માના દાંત પડી જાય. માના દાંત પડી જાય. ઉંદેડા જેવા. કોના દાંત ઉંદેડા છે? માં જેવડા. કોના દાંત છે ઉંદેડા? હે? માં જેવડા. માં છે. માના દાંત કે ઉંદેડા છે? આ એમ ન કર. પાકીટા. હે? મારી સાયકલ લઈને. આ વેદભાઈના નખ કાપી લઈએ. નખ બહુ મોટા થઈ ગયા. અને વેદુએ અહીંયા શું લગાવ્યું? શું છે? મજા આવે માઇક લગાવી? ના. તો મને મારી આ તો જીવડા કેવા થઈ ગયા છે ને? લે મારી બેટી બહુ ઝાઝા થઈ ગયા જીવડા. શુક્રવારીમાં નથી જતા, શુક્રવારીનો પ્રોગ્રામ કેન્સલ કર્યો. અને હવે જાય ગામમાં દરબારગઢ. દરબારગઢ જાય, માને થોડીક વસ્તુ લેવાની છે, તો મા અને વેદુ ગઈ રેડી થઈને માં ઊભા. તો અહીંયા ગામમાં આવી ગયા છે દરબારગઢ, અને ખરીદી કરવાની હતી, બધી ખરીદી કરી લીધી. થોડી ઘણી વસ્તુ લીધી. વેદુ ને માવે થાકી ગયા, તડકો છે ફૂલ. સીચાવ ઘરે હાલો. હાલો ઘરે જવાનું ગાડી. થાકી ગયો? થાકી ગઈ. હાલ ગાડી કાઢી હાલ. હાલો ઘરે રે ગાડી લઈ લીધી આપણી. માય થાકી ગયા. માય ખરીદી કરી લીધી, પેલા ફરી લીધા. હાલો ને ઘરે. હા હાલો. મને ઘરે. તો ખરીદી કરીને આવી ગયા છે ઘરે, અને તડકો લાગ્યો ફૂલ. એદું તડકો લાગ્યો ને? આ બહુ લઈ ગયો. બહુ તડકો હતો બાપા. તો વેદુ હું લઈ આવ્યો? વેદુ બતાવતો. વેદુભાઈએ ગામમાંથી ખરીદી કરી. વેદુએ માએ ઘણી બધી ખરીદી કરી. લે કરી લેવો. ટ્રેન લાવ્યો છો. ક્યાં? બધા ફ્રીજનું તો બધે એમાં પડ્યું. અહીંયા બતાવ. અહીંયા શું છે એમાં? શું પીધું તે? રસ પીધો. રસ પીધો. અમે શેરડીનો રસ લઈ આવ્યા હતા. જો વેદુએ રસ પીધો. ન ભાઈવો? હે વેદુ, રસ ભાઈવો નહીં? ક્યાં લઈ ગયું? માથામાં આયા રમણામાં. અહીંયા તને ખાટલા નીચે ગરીને હોવાનું કોણ કે? કાલ તો છે આમ કરીને ઉઠતો અંદર બફાઈ જાય ગરમીનો, તોય ન્યા હોવું હોય. છે કેરીનું બોકીસ છે ના.
આ સાઈડ આવતો રા માય પાયથરો એમાં હુઈ હા જાય એ તો મેં કહું બધા બધા બાય બાય તો ત્યાં ગરમી થાય દીકું અંદર હા હું જાય હુઈ જાય તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને નવરા થઈ ગયા છીએ અને મારે અત્યારે થોડાક કપડામાં સિલાઈ કરવાની છે તો હું સિલાઈ કરવા બેઠી ગઈ છું અને મા ને વેદ બેયને સૂવું છે તો એ પણ અહીંયા આ રૂમમાં સૂતા છે અને આ રૂમમાં વધારે હવા આવે આમ હવા ઉજાસ આમ કે અહીંયા ઠંડી હવા સરસ આવે એટલે બપોરે અહીંયા સૂતા હોય આ રૂમમાં જ તો મા અને વેદુ બે સૂતા છે વેદુ સૂતો નથી અને માને હેરાન કરે અને માની સાડીમાં ને એમાં છેડા ઓટવાના છે અને મારે થોડા કપડામાં સિલાઈ કરવાની છે તો હું અહીંયા બેઠી ગઈ છું સિલાઈ કરવા કેમ કે અત્યારે બીજું કંઈ કામ છે નહીં તો મેં કીધું ફ્રી છું તો સિલાઈ કરી નાખું કપડામાં ગરમી છે એવું થાય કે ગરમી થાય ગરમી થાય પંખો કર હા ન કરતી હતી બરફ તમે બરફ નાખજે પાલો અને ઠંડુ પાણી છે બરફ ન કરવો એમાં મારે એમાં ખાવું નહીં પીતું જાવું પછી આ પીતું જાવું ને બરફ નાખ દે ને એમ જેવું થાય છે તો આ લીંબુ શરબત એ બની ગયું છે અને માને દીધું લીંબુ શરબત વેદુને બરફ નાખવો હતો પણ બરફ એમાં નાખ્યો નથી એમનું ઠંડુ પાણી હતું તો મેં કીધું હાલશે પી લે અને અત્યારે બસ બધા લીંબુ શરબત પીએ છીએ હાલો આવી જાઓ તમે પણ લીંબુ શરબત પીવા અને વેદુભાઈના જો જલસા પડી ગયા અને માને પણ બાપા આવે છે કાલ તેડવા શ્લોકને પણ આવવાનું છે અને માને જવાનું છે તો બાપાએ કીધું કે હું શ્લોકને મૂકી જાઉં અને તો કાલે આવવાના છે હવે કાલે આવશે શ્લોકને પણ 5 તારીખે વેકેશન ખુલી જાય છે તો હવે આવીને થોડીક એની તૈયારી જે કરવાની હશે એ કરશે એની બધી બુક્સ લેવાની બાકી છે યુનિફોર્મ લેવાનો બાકી છે એટલે એ આવીને બધું એની તૈયારી કરશે તો કાલે એ લોકો બેસવાના છે તો માં પણ અહીંયા એની તૈયારી બધી કરવા માંડ્યા માએ બધા એના થેલા બેલા ભરીને રાખી દીધા કેમ કે માને હવે ઉતાવળ છે ઘરે જવાની કેમ કે અહીંયા પણ અમારે મકાન બનાવવાના છે મકાન પાડવાના છે તો બીજું મકાન બદલવું પડશે રહેવા માટે તો મકાન રાખી લીધું છે અને
સામાનનો ફેરવવાનો છે, તો હવે માં જાશે પછી સામાન ફેરવશે. તો અહીંયા લીંબુ શરબત પણ અમારું પીવાઈ ગયું છે. વધારે બન્યું હતું, કેમ કે વધારે જ મેં બનાવ્યું હતું. મને ખબર હતી કે વેદ પાછો માગશે, એટલે બધાએ પાછું બીજી વાર પણ પી લીધું. અને બસ હવે વેદ હમણાં સૂઈ જશે, તો માં એને સુવડાવી દેશે હમણાં. ને મારે બીજું થોડું કામ છે સિલાઈનું, તો હું કામ કરી લઉં મારું. અને હા, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. જય સોમનાથ, જય માતાજી.